ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ જોડાઈ ગયા છે. તેજસજી, સ્વાગત આપનું. વેરી ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને જુઓ, હવે આપણે છેલ્લા 2-3 સપ્તાહની ખાસ કરીને વાત કરીએ નિફ્ટીની, તો આપણને ગયા સપ્તાહે પણ જે કારોબાર થતો જોવા મળ્યો હતો થોડો ઘટાડા તરફીનો પોઝિટિવ તરફીનો હતો. લગભગ જે 3 અઠવાડિયા આપણે જે લાલ કેન્ડલ બનતી જોઈતી એ થોડી ગયા અઠવાડિયે અટકી છે. શુક્રવારના દિવસે પણ આપણે નીચલા સ્તરેથી ખૂબ સારી રિકવરી બજારની અંદર જોઈ. કઈ રીતે હવે અહીંથી તમે ધ્યાન રાખી રહ્યા છો? કયા લેવલ્સને ખાસ વોચ આઉટ કરવા નિફ્ટી, બેંક નિફ્ટી માટે? ગુડ મોર્નિંગ નીરજજી, તમામ દર્શકોને મારા નમસ્કાર. નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટીમાં આપણે એક ઇન ધ મંથ ઓફ ઓક્ટોબર એક 1500 પોઈન્ટની રેલી જોઈ હતી. એના પછી એક આપણે છેલ્લા 6-7 દિવસથી એક કરેક્શન જોઈ રહ્યા છે જે 25,300ની આજુબાજુ અટક્યું છે. 25,300, 350ની આજુબાજુ 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનો સપોર્ટ છે નિફ્ટીને. તો જ્યાં સુધી બ્રેક નથી કરતું, મને લાગે છે અહીંયાથી એક માઇનર રેલી આવી શકે છે. એટ ધ સેમ ટાઈમ 25,800 એક ઇમ્પોર્ટન્ટ હર્ડલ છે. અગર જો આ લેવલ સરપાસ થશે તો મને લાગે છે ફ્રેશ બાઇંગ મોમેન્ટમ આવી શકે છે. અને ઇન દેટ કેસ નિફ્ટી કેન ટેસ્ટ ધ લેવલ ઓફ 26,100 to 300 ઓન ધી હાયર સાઇડ. તો જ્યાં સુધી 25,300નું લેવલ ઇન્ટેક્ટ છે, મને લાગે છે બજારમાં અહીંયાથી એક માઇનર પુલબેક રેલી આવી શકે છે. નિફ્ટી બેંકની વાત કરીએ તો નિફ્ટી બેંકનું સ્ટ્રક્ચર રિલેટિવલી સ્ટ્રોંગર છે એઝ કમ્પેર ટુ નિફ્ટી. અને ફ્રાઇડેના સેશનમાં તમે જોશો તો એક બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલસ્ટિક પેટર્ન ફોર્મ થઈ છે ઓન અ ડેલી ચાર્ટ વિચ ઇઝ અ બુલિશ રિવર્સલ પેટર્ન. મને લાગે છે બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર બહુ મજબૂત છે. અહીંયાથી કોઈ માઇનર ડિપ આવે તો ડેફિનેટલી આમાં પોઝિશનલી ખરીદી કરી શકાય 57,000ના પોઝિશનલ સ્ટોપલોસ સાથે. ઉપરમાં આવનારા દિવસોમાં આપણે 59,000 સુધીના બી લેવલ જોઈ શકશું. તો બાય એન્ડ ડિપ્સની રણનીતિ રાખો બેંક નિફ્ટીમાં. બંનેમાં જુઓ, ખાસ કરીને બેંક નિફ્ટીની અંદર બાયોન ડિપ્સની રણનીતિ 57,000ના સ્ટોપલોસ સાથે 59,000 સુધીના લક્ષ્યાંક તમને આવતા જોવા મળી શકે છે. એટલે નિફ્ટી બેંક પર એક આ મત, અને નિફ્ટી પર જે તેજસજીએ મત કહ્યો ઇન્ટરેસ્ટિંગ, 25,300 જ્યાં સુધી બ્રેક નથી થતું ત્યાં સુધી તમને 25,800 સુધી જવાની એક જગ્યા બનેલી છે. એટલે એના પર એક નજર રાખતા રહેજો. ખાસ કરીને નિફ્ટી માટે એક આ મત બનતો દેખાઈ રહ્યો છે. એ સાથે જ અત્યારે